सूरत कमरेज क्षेत्र में जलभराव से 3000 से अधिक लोग परेशान। बिजली और एम्बुलेंस सेवा ठप, प्रशासन पर लापरवाही के आरोप। कमरेज, सूरत। लगातार हो रही भारी बारिश के कारण कमरेज क्षेत्र के कई निचले इलाकों में गंभीर जलभराव की स्थिति बन गई है। पानी घरों और सड़कों में भर जाने से 3000 से अधिक लोग भारी परेशानियों का सामना कर रहे हैं। लोगों का दैनिक जीवन पूरी तरह प्रभावित हो गया है और कई परिवार अपने घरों में ही फंस कर रह गए हैं। स्थानीय लोगों के अनुसार जलभराव के कारण जहरीले जल, सांप, बिच्छू तथा अन्य खतरनाक जीव जंतु घरों और गलियों में निकल रहे हैं। इससे बच्चों, महिलाओं और बुजुर्गों की सुरक्षा को लेकर लोगों में भारी डर का माहौल है। क्षेत्र में बिजली आपूर्ति भी बाधित है, जिससे रात के समय अंधेरा छाया रहता है और लोगों की परेशानियां कई गुना बढ़ गई हैं। वहीं आपातकालीन स्थिति में एम्बुलेंस सेवा उपलब्ध न होने से मरीजों, गर्भवती महिलाओं और बुजुर्गों को समय पर अस्पताल पहुंचाने में गंभीर कठिनाइयों का सामना करना पड़ रहा है। स्थानीय निवासियों का आरोप है कि उन्होंने कई बार संबंधित सरकारी विभागों और प्रशासन को जलभराव की समस्या के संबंध में भारत कामरेज बराबर वर्तुल 500 रिया बराबर अहींयानी तालुका पंचायत, जिला पंचायत, ग्राम पंचायत अहींयाનું हल कोण करशे? 7 વર્ષથી પ્રોબ્લેમ છે, ખાડી બાજુમાં છે બરાબર। અહીંયા પાણી ભરાવાનો હલ કોણ કરી આપશે અમને? કે અહીંયાની સુવિધા કોણ કરી આપશે? કે બધું ભરતા બરાબર કોણ અમને સુવિધા આપશે? કે દર વર્ષે અમે પરેશાન થઈ ગયા છીએ, કોણ અમારું બધું દેતા અમને સુવિધા નથી મળતી બરાબર। જય હિન્દ, જય ભારત। ઉરાસનંદની સોસાયટી વિભાગ 1 અને 2 આપ જોઈ રહ્યા છો પાણી કેટલું ભર્યું છે। ઘરની અંદર પણ પાણી ફૂટ પાણી ભર્યું છે। હાલમાં અત્યારે લાઇટ નથી, હજી કોઈ સરકારી માણસો અહીંયા કંઈ તપાસ કરવા આવ્યા નથી। જે તે સમયે એ લોકો આશ્વાસન આપી ગયા હતા કે ડિમોલેશન કરશું, તમારા હવે પાણીનો પ્રશ્ન હલ થાય। એ બાબત હજી એક પણ કાર્ય થયું નથી। અમારે અહીંયા સાધારણ માણસો રહે છે, અવારનવાર હર વર્ષે આનો આ પ્રશ્ન આવે છે। આ ખાડીનું પાણી છે, ગંદુ પાણી છે, આમાં એરું, પડકા, સાપ આવું બધું આવે છે। આમાં કોઈ પણને કાંઈ તકલીફ થઈ તો આનો જવાબદાર કોણ? અત્યારે તમે જોવો છો નાના બાળકો લઈ માણસો ઘરેથી બહાર જાય છે પોતાના ઘર મેકી, તો આ બધી તકલીફ પડે છે અવારનવાર હર વર્ષે। તો આના કાંઈ સોલ્યુશન, કાંઈ રસ્તો કોઈ પણ હોય તો અહીં વ્રતની આપીને કહી તો જાઓ કે ભાઈ આ રીતની અમે સુવિધા કરી દેવું, કે આમ કરશું। હર વખતે આશ્વાસન આપો છો, એવું હવે અમારે જોતું નથી। સુવિધા અને આ તકલીફમાંથી મુક્ત કરાઈ શકો તો વ્રતનંદનીમાં વેલકમ છે, અને અત્યારે તમારે કોઈને એન્ટ્રી છે નહીં। જય હિન્દ, જય ભારત। વેરા બિલ કોઈ પણ ટાઈમેસર ન ભર્યો હોય તો અમને ગ્રામ પંચાયત કહે છે કે વેરા બિલ કેમ નથી ભર્યું? કે કોઈ પણ કામ હોય તો વેરા બિલ પહેલાં અમને માગે છે, કે કાંઈ પણ કામ હોય તો વેરા બિલ પહેલાં માગે છે કે વેરા બિલ તમે રજૂ કરો તો તમારું આગળ કામ થાય છે। તો વેરા બિલ અમે ભરી દેતા છતાં અમારું કામ થતું નથી બરાબર। અહીંયા કંઈ પણ થયું છે રજૂ કરતા અમે વેરા બિલ ભરી દેતા છતાં અમારું કામ કોઈ પણ થતું નથી। અત્યારે નાના બાળકો અને છતાં બધા હેરાન થાય છે, તો આનો જવાબદાર કોણ? તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોણ રહેશે? કે ફલફૂર પામે છે એટલું કેવું છે। હા, હાલો હાલો હાલો, વાંધો નહીં। અહીંયાનું હલ કરે, અહીંયાની અમને સુવિધા આપે કે અમે વેરા બિલ ટાઈમસર ભરી દઈએ છીએ, અમને ભરી દેતા છતાં અમને સુવિધા મળવી જોઈએ બરાબર। અમે જય હિન્દ ભારત, અને અમે ભારતની હારે જ છીએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હારે જ છીએ। જય હિન્દ ભારત। હું જાઉં? હાલો, હા દર વર્ષે આપણે શું છે ક્યારેક કંઈક થાય તો ક્યારેક થાય